Good morning, students. Myself, Mamta Karkar, Assistant Professor of Law, PG Department of Law. And as you all know, that I will be taking second paper, optional paper, Industrial and Intellectual Property 2. In the last semester also, we have studied the same paper, Industrial and Intellectual Property 1. So now we will be taking the second part of the same paper, intellectual and industrial properties. So this time we will be studying particularly 5 units, and they are patent search, examination and records of patents, then European Patent Treaty and Patent Cooperation Treaty, that is PCT. Then in second unit, we will be studying the differences in resources for patent examination between the developed and developing societies, and the situation in India. Then the special problems of proof of infringement, particularly when there is any issue related to patents and the issues of patent proof and transit and all the things. Then how Indian laws they are applicable, and how much remedy or compensation, or what will be the procedure for making any institution in the Patent Cooperation Treaty. Then we will also see the special problems of proof of infringement. If someone violate the right of patentee, then what remedies are available to him under the Act. Status of intellectual property in transit mode, that what are the obligations of TRIPS and what will be the Indian position. આપણે આ જે પેપર ભણવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી 2, એમાં ખાસ કરીને એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે કે આ વખતે પેટન્ટ આધારિત પેપર છે. તો પેટન્ટ રિલેટેડ યુરોપિયન ટ્રીટી છે, પેટન્ટ રિલેટેડ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી છે, તો એના જે પણ પ્રોવિઝન્સ છે એ કેવી રીતે એપ્લિકેબલ છે, અને ભારતમાં જે કાયદો બનેલો છે તો એ કાયદા અંતર્ગત પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિને પેટન્ટના નિયમોનો ભંગ થાય અથવા એને જે વસ્તુ માટે પેટન્ટ લીધું છે એમાં કોઈ ભંગ કરે તો એને કેવી રીતે રેમેડી મળે અથવા એને કેવી રીતે બેનિફિટ મળી શકે. Then the evidentiary problems in action of passing off. પેટન્ટ આપણે જ્યારે લેતા હોય ત્યારે જે એવિડન્સીસ આપવાના હોય એમાં જે ઇશ્યુઝ થતા હોય એના રિલેટેડ આપણે અભ્યાસ કરીશું. Then the proof of non-anticipation, novelty of invention and protected by the patent laws. એવા કયા વસ્તુઓ માટે આપણને પેટન્ટ મળી શકે, એ વસ્તુ આપણે જે સંશોધન કર્યું અથવા જે વસ્તુનું ઇન્વેન્શન કર્યું છે એ નોવેલ્ટી છે કે નહીં એ કેવી રીતે પુરવાર કરવું, તો એ માટે પણ આપણે અભ્યાસ કરીશું. નીડ એન્ડ સ્કોપ ઓફ ધ લો રિફોર્મ્સ. પેટન્ટ અંગે જેટલા પણ લોઝ છે તો એમાં કયા પ્રકારના રિફોર્મ્સ આવ્યા છે એ પણ આપણે અભ્યાસ કરીશું. દેન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. અગેન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તો આપણે ભણી જ લીધું છે. ગયા સેમિસ્ટરમાં પણ આપણે જ્યારે ખાસ કરીને કોપીરાઇટ અને પેટન્ટ અને ટ્રીપ્સના જેટલા પણ સંજોગો હતા એ બધા સમજી લીધા હતા. તો આ વખતે જે પેપર છે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના અંગે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટ ધ બેસિસ ઓફ રિજીમ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. તો સ્પીચ એન્ડ એક્સપ્રેશનનું ખાસ અભ્યાસ કરવામાં આવશે, કેમ કે આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ પણ છે આપણે ઇન્ડિયામાં. સાથે સાથે કોપીરાઇટ પ્રોટેક્શન ઓન ઇન્ટરનેટ પર આપણે આટલું બધું લખાણ લખીએ છીએ, ડાઉનલોડ કરીએ છીએ, વાંચીએ છીએ, તો WIPO અને WCT જે કોપીરાઇટ એક્ટ છે, વર્લ્ડ કોપીરાઇટ ટ્રીટી, તો એ શું કહે, એના માટે કયા પ્રોવિઝન્સ છે એનો પણ અભ્યાસ કરીશું.
લીગલ સ્ટેટસ ઓફ હેઝાર્ડસ રિસર્ચ, જે ઘાતક એવા વસ્તુઓના રિસર્ચ હોય છે. ઘાતક એટલે એ વસ્તુ કંટ્રોલ કરવી અઘરી હોય છે, અને એ ઓફકોર્સ કોઈ પણ વસ્તુનું પેટન્ટ કે કોપીરાઇટ ત્યારે જ મળે જ્યારે એ માનવ સમુદાય, પ્રાણી જગત માટે કે અર્થ માટે, જેવી આપણી ધરતી માટે ફાયદાકારક હશે ત્યારે જ મળે. એટલે એને ઉપયોગિતા એ ફાયદાકારક હોવી જોઈએ, એ કમ્પલ્શન છે. છતાંય હેઝાર્ડસ રિસર્ચમાં કંઈક વાર એવી દુર્ઘટનાઓ ઘટી જતી હોય કે જેનાથી નુકસાન થતું હોય, તો એના રિસ્ક ફેક્ટરને સમજીને એ કેવી રીતે પ્રોટેક્ટેડ છે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોમાં, એનો અભ્યાસ આપણે કરીશું. દેન હ્યુમન રાઇટ્સ જે છે એ હ્યુમન રાઇટ ઓફ ધ ઇમ્પાવરિશ્ડ માસીસ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ ફોર હેલ્થ કેર એન્ડ ફૂડ સિક્યુરિટી, એન્ડ ટ્રેડિશનલ નોલેજ જે છે, ટ્રેડિશનલ નોલેજ પ્રોટેક્શન, બાયોડાયવર્સિટી કન્વેન્શન, રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ. તો આ જે વસ્તુ છે એને પણ આપણે આ પેપરમાં ખાસ અભ્યાસ કરીશું.